નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની સૌથી લેટેસ્ટ અપડેટ। આજના વિડીયોમાં તમે થંબનેલ પર વાંચ્યું એ પ્રમાણે ટાટ 2023ની અંદર જે ટાટ લેવામાં આવી હતી તેની માર્કશીટ બાબતે ખાસ મહત્ત્વના ન્યૂઝ આ વિડીયોની અંદર હું આપને આપવા જઈ રહ્યો છું। તો સૌથી પહેલાં આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું જે બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવા અગત્યના વિડીયો સૌથી પહેલાં આપને નોટિફિકેશનના સ્વરૂપમાં મળી રહે અને આપ સૌથી પહેલાં જોઈ શકો। સાથે જ દર્પણ એકેડમીની ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ જાઓ, જેથી કરીને તમને ખાસ અગત્યની જે નાની અપડેટ હોય તે ટેલિગ્રામના માધ્યમથી મળતી રહે અને અન્ય ન્યૂઝ પણ મળતા રહે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જુઓ। શક્ય છે કે આ માહિતી આપના સુધી પહેલાં પણ પહોંચી ગઈ હોય તો પણ તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તેમને પણ એક વિશ્વાસ આવે કે ખરેખર માર્કશીટ ડિસ્પેચ થવાનું શરૂ થઈ ગયું છે। તો અહીં આપ જોઈ શકો છો, અહીં મેં એક માર્કશીટ લીધી છે જે ઉદાહરણ સ્વરૂપે છે કે જે આપને એક વિશ્વાસ આવે અને કેવી માર્કશીટ હશે તેનો ખ્યાલ આવે। તમામ ડિટેલ હું તમને સમજાવીશ, કઈ કઈ બાબતો હશે એની અંદર। તો વિડીયોને અંત સુધી જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરો। ઉપર લખેલું છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગુજરાત સ્ટેટ ગાંધીનગર ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ હાયર સેકન્ડરી માર્કશીટ। ઉપર સૌથી ઉપર તમારો માર્કશીટનો નંબર લખેલો હશે, જેને મેં બ્લર કરેલો છે, અને એની બરાબર નીચે તમારો ફોટો છે। ખાસ મિત્રો જણાવી દઉં કે તમામ માહિતી બ્લર એટલા માટે કરેલી છે કે કોઈની પર્સનલ માહિતી શેર ન કરી શકાય। ત્યારબાદ માર્કશીટનો સિરિયલ નંબર આપેલો છે। એ માર્કશીટના સિરિયલ નંબર બાદ કેન્ડિડેટનું નામ હશે અને કેન્ડિડેટના નામની બરાબર નીચે સબ્જેક્ટ હશે। સામે છે મીડિયમ। એક્ઝામિનેશન સીટ નંબર એ પણ ત્યાં આપેલો છે। મંથ એન્ડ યર ઓફ ધ એક્ઝામિનેશન એ બ્લર કરેલું એટલા માટે નથી કે તમને વિશ્વાસ આવે કે આ સપ્ટેમ્બર 2023ની અંદર જે એક્ઝામ લેવાની હતી એની જ માર્કશીટ છે। કેટેગરી છે જે તે વ્યક્તિની, તમારી જે કેટેગરી હશે એ તમને દર્શાવશે। ત્યારબાદ બર્થ ડેટ છે, તમારી બર્થ ડેટ પણ ત્યાં દર્શાવતી હશે। આમાં ક્યાંય પણ મિત્રો ક્ષતિ હોય તો શું કરવું એના વિશે આપણે આગળ જોઈશું, એટલે વિડીયોને અંત સુધી જુઓ। એક્ઝામ સેન્ટર નંબર નામ આપેલું છે કે તમારું એક્ઝામ સેન્ટર ક્યાં હતું। ત્યારબાદ ટોટલ માર્ક 200માંથી કેટલા માર્ક મેળવેલા છે, તો આ જે માર્કશીટ છે જેમની એમણે 122 માર્ક મેળવેલા છે અને માર્કને ફરીથી શબ્દોમાં લખેલા છે। ત્યારબાદ આગળ જોઈએ આપણે માર્કશીટના બે ભાગ એટલા માટે કર્યા કે તમને ક્લિયરલી વાંચી શકો। નીચે ઇમ્પોર્ટન્ટની અંદર બધી નોંધ આપેલી છે, જે વાંચી અને તમે એને રિલેટેડ માહિતી મેળવી શકો છો। અહીં એનું ખાસ મહત્ત્વ નથી એટલે હું આપને દર્શાવતો નથી। ડેટ ઓફ રિઝલ્ટ છે 28/11/2023ના રોજ આ રિઝલ્ટ જાહેર થયો હતો અને ત્યારબાદ આપણી પાસે સોફ્ટ કોપીમાં, મતલબ કે ડિજિટલ કોપી આપણી પાસે હતી અથવા તો પ્રિન્ટ કઢાવી હતી, પરંતુ એ ઓનલાઈનની પ્રિન્ટ હતી, માર્કશીટ અવેલેબલ હતી નહીં। પરંતુ હવે આ માર્કશીટ આપણી પાસે આવી ગઈ છે। અહીં નીચે જોઈ શકો છો સેક્રેટરી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની સહી પણ છે અને સાથે જ ચેરમેન સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની સહી પણ છે। નીચે એક સિમ્બોલ આપેલું છે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડનો સિમ્બોલ છે। તો આ રીતની જે માર્કશીટ છે એ હવે તમારી માર્કશીટ ડિસ્પેચ થવાનું શરૂ થઈ ચૂક્યું છે। કદાચ તમને ન મળી હોય તો થોડું વેઇટ કરો, અને તેમ છતાં પણ જો ન મળે તો શું કરવું, તો તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડનો સંપર્ક કરી અને તમારી માર્કશીટ જે છે એ મેળવી શકો છો। ઘણી વખત એડ્રેસ મિસમેચને કારણે પણ નથી મળતી, તો એવી પરિસ્થિતિમાં થોડો ખ્યાલ રાખો અને તમે જવાબદાર બની અને તમારી માર્કશીટ સત્વરે મેળવવા પ્રયત્ન કરો। સાથે જ આપને જો માર્કશીટની અંદર કોઈ ક્ષતિ હોય તો પણ તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડનો સંપર્ક કરો અને અરજી આપો, પરંતુ એની સાથે તમારે તમામ ઓરિજિનલ આધાર પુરાવાઓ આપવાના રહેશે। જેમ કે તમારા માર્કમાં કોઈ ક્વેરી છે, અથવા તો નામમાં કોઈ ક્વેરી છે, અથવા તો ડેટ ઓફ બર્થની અંદર કોઈ ક્વેરી છે, જેમાં પણ ક્વેરી છે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ઝેરોક્સ સાથે તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની અંદર એક એપ્લિકેશન કરવાની છે અને ઝેરોક્સ ત્યાં આપવાની રહેશે। અને જો માંગીએ તો જે ઓરિજિનલ પ્રૂફ છે જે તે નામનું, જન્મ તારીખનું અથવા તો માર્કનું જે ઓનલાઈનમાં માર્ક બતાવેલા છે એ અને આમાં મિસમેચ થાય છે, તો એ રીતના તમે ત્યાંથી સુધારો વધારો કરાવી શકો છો। તો બસ આ જ હતી નાનકડી માહિતી જે આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો। આ માહિતી આપને પસંદ આવી હશે।
એટલે આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરો અને એમને પણ આ બાબતથી માહિતગાર કરો. બસ આજ નાનકડા સમાચાર હતા. અસ્તુ. ધન્યવાદ.